આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, તમે મારી મધ્ય હાજર છો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું વચન કેવું અજાયબ જેવું છે કે તમે 2000 વર્ષ પહેલાં જે કર્યું એ અમને આજે પણ, આજની તારીખમાં પણ ઉત્તેજન આપી રહ્યું છે. કારણ કે પ્રભુ, તમે 2000 વર્ષ પહેલાં જે હતા એ પહેલાં તમે જે હતા એ જ આજે પણ છો. તમારા વચનોને માટે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમારા વચનોની અદ્ભુત અને આશ્ચર્યકારક વાતોનું વર્ણન કરવાને માટે મને અત્યારે સહાય કરજો. અને જે લોકો મારો અવાજ સાંભળી રહ્યા છે એમને પણ તમારા વચનોની અદ્ભુત અને આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે, સમજવાને માટે ખાસ કૃપા આપજો. તમારા પુત્ર, મારા તારણહાર, જે શબ્દ જે સદેહ થઈ ગયો અને મારી મધ્ય વસ્યો, એના નામમાં મારી આ પ્રાર્થના તમે સાંભળી અને સ્વીકાર કરજો. આમેન. આ ગાલિલના સમુદ્રનો અભ્યાસ આપણને બધાને બહુ આશીર્વાદરૂપ થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે આજે પણ એટલું જ લાગુ પડે છે. તમે જ્યારે આ કંઈ સાંભળી રહ્યા છો, મારો અવાજ જે કંઈ શીખવી રહ્યો છું, ત્યારે એટલું ખ્યાલમાં રાખજો કે એ હોડીમાં બેઠેલા શિષ્યો એ આપણે છીએ. જે એમને લાગુ પડે છે એ આપણને લાગુ પડે છે. જેમ એ લોકો ગાલિલના સરોવરમાં મુસાફરી કરી રહ્યા હતા હોડીમાં, એમ આપણે પણ આ પૃથ્વી પર મુસાફરી કરી રહ્યા છે. જેમ એમને તોફાન નડ્યું એમ આપણને પણ નડે છે. એક વખત પ્રભુ ઈસુ એમની હોડીમાં હતા તોય તોફાન આવ્યું. અને અત્યારે આપણો જે અભ્યાસ ચાલી રહ્યો છે એમાં પ્રભુ ઈસુ એમની મધ્યે નહોતા, હોડીમાં નહોતા, ફિઝિકલી નહોતા, તેમ છતાં તોફાન આવ્યું. એ નહોતા ત્યારે તોફાન આવ્યું, અને અગાઉ જ્યારે હોડીમાં હતા ત્યારે પણ તોફાન આવ્યું. અને આ આપણી હકીકત છે અને એ આપણે એમાંથી શીખી રહ્યા છીએ. આપણે ખાસ માથીની સુવાર્તામાંથી આ પ્રસંગ જોવા માગીએ છીએ. માથી, માર્ક અને યોહાને આ બનાવ વિશે લખ્યું છે, પણ માથીએ જરા એનું લંબાણથી વર્ણન કર્યું છે. માર્ક અને યોહાન બહુ ટૂંકમાં લખે છે. માથી લંબાણથી લખે છે. એટલા માટે એમાંથી હું વાંચવા માગું છું અને એમાંથી આપણે કંઈક શીખવા માગીએ. અગાઉ જ્યારે શીલા મારી સાથે હતી ત્યારે મને ઘણી વાર એ કહે કે તમને ખ્યાલ છે કે તમે ઘણી બધી બાબતો અમુક રિપીટ કરો છો. હું કહેતો હતો કે હા, મને ખ્યાલ છે. અને હું કહેતો હતો કે હું જાણી જોઈને અમુક બાબત રિપીટ કરું છું, કારણ કે આપણને ભૂલી જવાની આદત હોય છે. અને એટલા જ માટે અમુક અમુક બાબતો હું રિમાઇન્ડ કરતાં કરતાં આ અભ્યાસ આગળ ચલાવવું એ જરૂરી છે. ભૂલી જઈએ છીએ. એ ચાર્લ્સ સ્પર્જન નામનો એક બહુ જ મોટો પ્રીચર હતો, બહુ જબરજસ્ત પ્રીચર હતો. આજે લગભગ 200 વર્ષ પહેલાં એ હતો. લંડનની અંદર એનું ચર્ચ હતું અને એના જુદા જુદા કોટેશન્સ છે. એમાં એક કોટેશન એવું છે કે આપણે જે સાંભળીએ છીએ એ આપણે લગભગ 2 દિવસમાં ભૂલી જઈએ છીએ, પણ ઈશ્વર જ્યારે આપણું સાંભળે છે, આપણે પ્રાર્થના કરીએ છીએ અને ઈશ્વર સાંભળે છે, એ કદી ભૂલતા નથી. આ કેટલી સાચી બાબત છે કે આપણે પ્રાર્થનામાં ઈશ્વરને જે કહીએ છીએ એ કદી નથી ભૂલતા, પણ ઈશ્વર આપણને જે કહે છે એના વચનની મારફતે કે એના કોઈ સેવક સેવિકાની મારફતે તો આપણે લગભગ 2 દિવસમાં ભૂલી જઈએ છીએ. અને આ જ બાબત બની છે આ બનાવની અંદર. શિષ્યો બી ગયા. તોફાન આવ્યું ને તો બી ગયા, કારણ કે અગાઉ જે કંઈ બન્યું તો ને ભૂલી ગયા હતા. અને ભૂલી જઈએ ને તો પછી આપણને બીક લાગે. અહીંયા આગળ હું વાંચવા માગું છું માથીની સુવાર્તા, એનો 14મો અધ્યાય અને એની 22મી કલમથી આગળ વાંચવા માગું છું. ગયા વખતે પણ વાંચ્યું હતું. ગયા વખતે આપણે 3:3માંથી વાંચ્યું હતું, કારણ કે માથી લખે છે, માર્ક લખે છે અને યોહાન લખે છે આ બનાવ વિશે. લુક નથી લખતો. એટલે આપણે 3:3માંથી વાંચ્યું હતું. અત્યારે હું ફક્ત માથીની સુવાર્તા એનો 14મો અધ્યાય અને 22મી કલમથી હું આગળ વાંચવા માગું છું.
અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા. અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું કે એ તો કોઈ દુષ્ટાત્મા છે. જુઓ તો ખરા, પવિત્ર આત્માને એ લોકો કહે છે કે કોઈ દુષ્ટાત્મા છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. ત્યારે પિત્તરે તેમને ઉત્તર આપ્યો, પ્રભુ, એ જો તમે હો તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું. અને તેમણે કહ્યું, આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન જોઈને તે બીધો અને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, ઓ પ્રભુ, મને બચાવો. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, નિશ્ચય તમે દેવના દીકરા છો. માર્ક આ સંબંધી લખે છે આ પ્રસંગ વિશે, ત્યારે એ જરા થોડું ઉમેરે છે, કે છે કે આ જે કંઈ બધું બન્યું કે જે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં. એટલે કે એ બનાવ ભૂલી ગયા હતા. આ બનાવ બન્યો એના થોડા કલાક અગાઉ જ ઈસુએ 5,000થી વધારે લોકોને ફક્ત 5 રોટલી અને 2 માછલીને વધારી દીધી, સંખ્યા વધારી દીધી. અને એ અજાયબ જેવો ક્રિએશનનો ચમત્કાર કર્યો હતો. અહીંયા આગળ આ લોકોએ ભૂલી ગયા હતા, અને એટલા માટે એ લોકો બીક. આ આખો પ્રસંગ છે ને બીક છે. કેમ? કારણ કે એ લોકો સમજ્યા નથી. એ લોકો એમના સ્વામીને ઓળખતા હતા, બધું મૂકીને એમની પાછળ ગયા હતા. એ લોકો ઈસુને ઓળખતા હતા, ઈસુને એક વ્યક્તિ તરીકે, એક સ્વામી તરીકે પણ ઓળખતા હતા. પણ એ કોણ છે એ નતા જાણતા. એ જીસસ, એ ઈસુ કોણ છે એ લોકો જાણતા નતા. ને અમુક બાબતો ઈસુએ કરી હતી, તેમ છતાં એ લોકો બધું ભૂલી ગયા હતા. અને એટલા માટે અહીંયા આગળ જ્યારે એ લોકોને બીક લાગી, અહીંયા આપણે 3 બાબતો, મેં ગયા વખતે કીધું હતું કે આપણે 3 બાબતો વિશે જોવાના છીએ. અને એ તો એમની બીકનું કારણ, પછી બીજી બાબત કે ઈશ્વરે કઈ મેથડ, કઈ રીત વાપરી એમની બીક દૂર કરવાને માટે, અને ત્રીજી બાબત કે ઈશ્વર એમનું પરાક્રમ, એમનો મહિમા બતાવે છે. આ 3 બાબતો આપણે જોવાના છીએ. અહીંયા આગળ આ પિત્તરની બાબત આપણે લઈએ અત્યારે. ઓકે, કે એ કેટલું ચાલ્યો પાણી ઉપર એ આપણે જાણતા નથી. યોહાન એની સુવાર્તામાં ક્લિયર લખે છે કે ઈસુ લગભગ 3 માઇલ ચાલ્યા. એ આપણે ગયા વખતે સુવાર્તામાં જોયું હતું. કારણ કે આ સરોવર, ગાલિલનું સરોવર, એ લગભગ 6 માઇલ મોટું છે. અને એ અધ્વચ જ્યારે એમની હોડી આવી હતી ત્યારે આ સખત પવન ફૂંકાયો અને આ બીના બની. અધ્વચ આવી તારે એટલે લગભગ એ લોકો હોડીને હંકારતા લગભગ 3 માઇલ સુધી આવ્યા. પછી આ પવન ફૂંકાયો અને આ બનાવ બન્યો. અને પ્રભુ ઈસુ એમને આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે આ લોકો અદ્ભુત છે. અને પ્રભુ ઈસુ તો ચાલતા ચાલતા કિનારેથી અહીંયા આવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલું ચાલ્યા પાણી પર? લગભગ 3 માઇલ. એ ફટાક દઈને એમની હોડીમાં નથી આવી ગયા, ફટાક દઈને એમની હોડીની પાસે બી નથી આવી ગયા, ચાલતા ચાલતા આવ્યા. અને એટલા જ માટે આપણે વાંચીએ છીએ 25મી કલમમાં,
રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા, અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા. ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, એ તો કોઈ દુષ્ટ આત્મા છે. એટલે એમણે પહેલા શું જોયું કે દૂરથી આવી રહ્યા છે. એમને કદાચ કોઈ સખત માણસના આકારનો પ્રકાશ કારણ કે આ તો અંધારું હતું, અડધી રાત હતી, તો દેખાયું ક્યાંથી? એમને હોડીમાંથી દેખાયું ક્યાંથી? અડધી રાત હતી, અંધારું હતું, અને તો એ જમાનાની વાત કરો કે કોઈ લાઇટો કે કશું નહીં. એટલે ઈસુ ચાલતા ચાલતા આવતા હતા, દૂર હતા, એમને પ્રકાશ દેખાયો કે કોઈક વ્યક્તિ છે, પણ પ્રકાશ છે, અને એ આપણી તરફ એ આવી રહ્યા છે. એટલે એ એમણે દૂરથી જોયા. હવે જોઈએ આપણે, આ લોકો બી ગયા હતા ને, એનું એ બીક હવે એ લોકોને કઈ રીતે દૂર કરવી. એટલે ઈસુ એમની એક રીત મેથડ અપનાવી રહ્યા છે. હવે લખ્યું છે 26મી કલમમાં, એ લોકો એમ માને છે કે કોઈ દુષ્ટાત્મા છે ને બીકથી તેઓએ બૂમ પાડી. એટલે એમને જોયા ને દૂરથી આવતા, તો ઓળખ્યા નહીં. એમના સ્વામીનું નામ જાણતા હતા, ઓળખતા હતા, પણ એ કોણ છે ને એ અત્યારે એ લોકો નથી ઓળખી શક્યા. અને એટલે એ લોકોએ બૂમાબૂમ કરી. દૂરથી જોવે છે ને તોય બૂમ પાડે છે. વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચમત્કારિક રીતે કે ફટાક દઈને એમની હોડીમાં આવી ગયા હોત તો કેટલી બૂમાબૂમ કરત, ચીસાચીસ કરી મેલત કે ઓ આપણે આપણી હોડીમાં આ કોણ જોતા હોત એના સ્વામીને તો એમને બીક લાગી હોત. કારણ કે આવી બધી સુપર નેચરલ બાબતો વિશે હજી એ લોકોએ પૂરેપૂરો વિશ્વાસ કર્યો નહોતો, માનતા નહોતા. એટલે જો ઈસુ ખ્રિસ્ત એકદમ જ એમની હોડીમાં આવી ગયા હોત ને તો એમણે તો ચીસાચીસ કરી બેઠી હોત. પણ પ્રભુ ઈસુ ધીમે ધીમે એમની બીક દૂર કરી રહ્યા છે. પહેલાં તો એ કે દૂર આ શિષ્યો એમને દૂરથી આવતા જુએ છે, અને એમને એ દુષ્ટાત્મામાં બીવાનું કારણ આજે તોફાન આવ્યું હતું ને, પવન સામે ફૂંકાતો હતો, હોડીમાં હલ્લેસા મારતા હતા ને તોય આગળ નથી જતી એમની હોડી. આ બધા આ તોફાનથી એ લોકો નહોતા બીધા. કારણ કે આવું તોફાન તો એમણે અગાઉ પણ કેટલી વાર, એ તો માછીમારો હતા, એમણે જોયું હતું. આપણે જે પહેલો પ્રસંગ જોયો કે ઈસુ એમની હોડીમાં હતા અને તોય તોફાન આવ્યું, ત્યારે એ તોફાનથી એ લોકો નહોતા બીધા. બીક શેની લાગી હતી કે પાણી મોજાનું હોડીમાં ભરાતું હતું, એ લોકો ડોલથી કે એમના જે કોઈ વાસણોથી એને બહાર કાઢતા હશે હોડીમાંથી, પણ જેટલું બહાર કાઢતા હતા એના કરતાં વધારે તો પાછું અંદર આવતું હતું. એટલે એને બીક શેની લાગી કે એ ડૂબી જશે. એટલા માટે દોડીને બધા જાય છે ને ઈસુને જગાડે છે. અહીંયા આગળ છે ને, અહીંયા આગળ આ લોકોને બીક શેની લાગે છે? આ તોફાનની નહીં, પણ ઈસુને દૂરથી આવતા જુએ છે. ઈસુને તો નહીં હતા ઈસુ, પણ એમને તો કોઈ દુષ્ટાત્મા લાગે છે, અને એટલા માટે એમને એ લોકો બૂમ પાડે છે અને એમને બીક લાગે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ આવી રહ્યા છે, અને એ જ્યારે બોલે છે ત્યારે એનો અવાજ આ લોકો સાંભળે છે. દૂર હતા ત્યારે તો એમનો અવાજ ના સંભળાય, કારણ કે એક માણસ તરીકે જ ત્યાં આગળ પાણી પર ચાલતા આવતા હતા. પણ કહે છે કે તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. હું છું, બીસો નહીં. ઈસુ એમની બીક ધીમે ધીમે દૂર કરી રહ્યા છે, અને એ ટાઈમે શું કહે છે? એ તો હું છું, હું ઈસુ છું, હું જીસસ છું. આવું નથી કહેતા, કારણ કે એ જીસસને તો ઓળખતા હતા, ઈસુને ઓળખતા હતા, પણ હું છું ઇંગ્લિશની અંદર બહુ સરસ છે, આઈ. ઇટ ઇઝ આઈ, એટલે કે આઈ એમ. જે બાબત ઈશ્વરે મૂસાને કીધી હતી ને કે આઈ એમ, હું એ જ હું છું, એ કહે છે કે હું છું, બીસો નહીં. તમે મને ઈસુના નામથી ઓળખો છો, પણ મારું બીજું નામ છે હું છું. હું કોણ છું એ હજી તમે નથી ઓળખતા મને, કે હું કોણ છું. અને ભાઈઓ અને બહેનો, આ બાબત આ બહુ અગત્યની છે. આપણે ઈસુને ઓળખીએ છીએ, આપણે તારણ પામેલા છીએ તો આપણે ઈસુને ઓળખીએ છીએ,
પણ એ કોણ છે, કોણ છે, એ શું કરી શકે છે, શું એ આપણે એ રીતે એમને ઓળખીએ છીએ? આ લોકો બી ગયા કારણ કે એ લોકો હું છું ને ઓળખતા નહોતા. તમને યાદ છે ને કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શાઉલ દમસ્કસ તરફ જતો હતો મંડળીને સતાવવાને માટે, અને એ ટાઈમે ઈસુ એને મળ્યા, સખત પ્રકાશ થઈ ગયો, ત્યારે ઈસુએ સાઉલની આગળ કઈ રીતે ઓળખાણ આપી? હું છું એવું નહીં, હું ઈસુ છું. કારણ કે ઈસુને ઓળખતો જ નહોતો. એ ઈસુ વિશે સાંભળ્યું હતું, અને એ તો સાન્હેડ્રીનનો સભ્ય હતો. એટલે જ્યારે ઈસુને વધસ્તંભે જડવાનો સાન્હેડ્રીને નિશ્ચય કર્યો, ત્યારે સાન્હેડ્રીનનો મેમ્બર હતો, અને એ બધું એણે બી ભાગ લીધો હતો કે ઈસુને મારી નાખો. એટલે એ છે ને ઈસુને એક વ્યક્તિ તરીકે જ ઓળખતો હતો. પણ ઈસુ કોણ છે? એટલે ઈસુ શું છે કે જે હું ઈસુ છું, જેને તું સતાવે છે ને એ. કારણ કે પહેલાં જરૂરી હતું કે ઈસુને ઓળખે, પછી જ એ ઓળખી શકે કે ઈસુ કોણ છે. ઈસુ કોણ છે ઓળખવું હોય તો પહેલાં ઈસુ એ નામથી આપણે એમને ઓળખવા પડે. અને એટલા જ માટે એમણે જ્યારે સાઉલને દર્શન આપ્યું ત્યારે એમ ના કીધું કે હું છું. સાઉલને ખબર જ ના પડત, કશી ગતાગમ ના પડત, પણ કીધું કે હું ઈસુ છું. અને હજુ પણ ઈસુ જ્યારે કોઈને બી, ખાસ કરીને બહુ જ બને છે મિડલ ઇસ્ટની અંદર, મુસલમાન લોકોની મધ્યે સ્વપ્નમાં દેખાય છે, ત્યારે ઈસુના નામથી એમને ઓળખાણ આપે છે. કારણ કે એ કોણ છે એ ઓળખવું હોય, હું છું એ સમજવું હોય, તો પેલા ઈસુ એ નામથી આપણે એમને ઓળખવા પડે. અને એટલા માટે એમની બીક દૂર કરવાને માટે એમ નથી કહેતા કે હું ઈસુ છું, પણ કહે છે એ તો હું છું, આઈ એમ. આપણે ટ્રાન્સલેશન લખ્યું છે ગુજરાતીમાં હું છું. પણ જ્યારે મૂસાને ઈશ્વરે દર્શન આપ્યું ત્યારે હું જે છું ને તે છું. અને હિબ્રુ ભાષામાં છે આઈ એમ. હિબ્રુ ભાષામાં ઈશ્વરને માટે આઈ શબ્દ છે જ નહીં, છે જ નહીં. જ્યાં જ્યાં ઈશ્વરની ઓળખાણ છે ત્યાં આઈ એમ એ શબ્દ વપરાયો છે. અને એટલા જ માટે અહીંયા આગળ લખ્યું ટ્રાન્સલેશનમાં, હિંમત રાખો, એ તો હું જે છું તે છું એ રીતે. તો આપણે જાણીએ ને કે ઈસુ કોણ છે, તો છે ને આપણી બીક જતી રહે. અને એટલા જ માટે ઈસુ એમને કહે છે કે હું છું, બીસો નહીં. બીક લાગવાનું કારણ શું છે? કે સુપર નેચરલ, જે આપણે જોતા નથી ને એ આપણે માની લઈએ ને તો આપણને બહુ બીક લાગે. ફરીથી કહું છું કે સુપર નેચરલ, અસાધારણ બાબતની આપણને બહુ બીક લાગતી હોય છે. મનુષ્ય જાતને અસાધારણ બાબતોની બહુ બીક લાગતી હોય છે, સાધારણ બાબતોની નહીં. અને એટલા જ માટે આપણને બીક લાગે ને ત્યારે આપણે જોવું જોઈએ કે શેનાથી બીએ છે. અસાધારણ બાબતોથી બીએ છીએ કે સાધારણ બાબતોથી બીએ છીએ. જ્યારે એલિયાને પેલો દુકાળનો સમય હતો ત્યારે ઈશ્વરે એને ખાવાનું પૂરું પાડ્યું રોજ રોજ, તો કાગડો મોકલીને પૂરું પાડ્યું. હવે કાગડો તો બીજા લોકો અપશુકનની બધામાં માનતા લોકો કાગડાને શેતાનનું ચિહ્ન માને છે. અને કાગડો પાસે આવે ને તો પાછા કે શેતાન મારી પાસે આવે. કાગડો કે કર કોકો કરે કે શેતાન મારી સાથે બોલ્યો. બીવે નક્કામી ખોટી બીક. હા. અને આપણને જો સખત ભૂખ લાગી હોય, એવા કોઈ એવું કોઈ વ્યક્તિ આપણને બને કે કદાચ આપણી પાસે કંઈક બન્યું છે ને આપણે થોડાક દિવસોથી નથી ખાધું, અને ઈશ્વર આપણને કાગડા મારફતે જો ખાવાનું, રોટલી કે કશું બી મોકલે ને, તો આપણે શું કરીએ? ભૂખ સખત હોય એટલે લઈએ તો ખરા, પણ એના ચાંચમાં જે ભાગ હોય ને એને આપણે તોડીને ફેંકી દઈએ. તોડીને આપણે ફેંકી દઈએ, કારણ કે એની ચાંચમાં હતો, ચાંચ ગંદી હોય એટલે. પણ અહીંયા તો એલિયા બધું જ ખાય છે. અને મેં ગયા વખતે પણ કીધું હતું કે આપણે અસાધારણ બાબતોની જે જોતા નથી ને એની ખોટી બીક રાખીએ છીએ. હજી તો કશું ખરાબ થયું નથી અને થવાનું નથી, પણ ઓ બિલાડી આડી ઉતરી એટલે હવે કશું ખરાબ થવાનું છે. બીક 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 પેસી જાય. ઘણા લોકો ઘરના છાપરા ઉપર પેલું ગોવડાઈને બેસે ને,
તો કે હવે ઘરમાં મૃત્યુ આવશે. ખોટી બીકમાં જીવે. કેમ? કારણ કે એ લોકો હું છું ને ઓળખતા નથી. ના જોયેલી બાબતથી આપણે શું કામ બીવાનું? જોઈએ તો બીક લાગે, સમજી શકાય છે. આજે આપણે બિલકુલ આપણી આગળ કોઈ ઝેરી સાપ જોઈએ તોય આપણને બીક લાગે, દેખીતી વસ્તુ છે. પણ ના હોય ને આપણે સાપ છે બીક એવું માની લઈએ તો શું થાય? કોઈ જગ્યાએ જઈએ નહીં, બહુ ઘાસ ઉગી ગયું હોય અને એવી જગ્યાએ જઈએ નહીં, ના સાપ હશે, સાપ હશે. હા, એવી ખોટી બીકથી આપણે ના જઈએ તો જ્યાં હોય ને ત્યાંના ત્યાં રહીએ, આપણે આગળ ના જઈએ. એટલે જોઈએ એનાથી બીક લાગે એ દેખીતી વસ્તુ છે, પણ ના જોઈએ ને એની બીક લાગે ને એ બહુ ખરાબ વસ્તુ છે. જૂના કરારમાં આપણે વાંચીએ છીએ પેલો બેલ્ટશાઝાર રાજા, એણે જોયું કે હાથ આવ્યો, આંગળીઓ આવી અને લખાયું ભીતની ઉપર. તો કહે છે કે એને સખત બીક લાગી. શેની બીક લાગી તમને ખબર છે? હાથ જોયો એની નહીં, પણ જે ના જોયું ને, એટલે કે આ કોઈક વ્યક્તિ દેખાતી નથી મને, એ કોણ હશે? આ જે વ્યક્તિના હાથ છે પણ વ્યક્તિને તો જોતો નહોતું, તો એવું કેવું? એટલે એને બીક લાગી ગઈ. અને ઘણીવાર આપણે ના જોયેલી બાબતોથી બીએ છે અને ઈસુ કંઈક કહી રહ્યા છે કે હું છું. આપણે છે ને જીસસ એ નામ એ રીતે જ ઓળખીએ એમને એ જરૂરી નથી, પણ એ કોણ છે એ જાણવું, એ સમજવું એ બહુ જ અગત્યનું છે. જો આપણે એને એ રીતે ઓળખીએ, આઈ એમ ધેટ આઈ એમ, હું છું તે છું, મારામાં કોઈ ફરક નથી પડવાનો. હું ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવો ને એવો જ છું. ગઈકાલે મેં તોફાન શાંત કર્યું હતું, આજે કરીશ અને ભવિષ્યમાં આવશે તોય કરીશ. એ હું છું ને આપણે ઓળખીએ ને તો આપણી ઘણી બધી તો શું, બધી જ બીક જતી રહે. ઈસુ કહે છે અહીંયા શિષ્યોને, જ્યારે બી ગયા હતા ને ત્યારે, કેમ બી ગયા હતા? એમણે એમના સ્વામીને નહોતા જોયા, પણ સ્વામી હતા ને તોય એમને તો આ દુષ્ટાત્મા દેખાયો, એટલા માટે એ લોકો બી ગયા. અને ઘણીવાર ઈસુ આપણી આગળ એવી રીતે આવે છે ને કે આપણે એમને ખરેખર કોણ છે નથી ઓળખી શકતા, તો પછી આપણને બીક લાગતી હોય છે. ઈસુ તો એમને મદદ કરવા આવી રહ્યા હતા ને એમને બીક લાગી. જુઓ ને, તોફાન હતું, હલેસા મારતા હતા, મહેનત કરતા હતા તોય હોડી આગળ નથી જતી, અને ઈસુ એને મદદ કરવા આવી રહ્યા છે ને તો એ લોકો બી ગયા. ઉલટું આનંદ કરવો જોઈએ કે હો આપણા આવી રહ્યા છે, આપણા આવી રહ્યા છે સ્વામી, આનંદ કરવો જોઈએ, આપણને બચાવવા આવી રહ્યા છે, આનંદ કરવો જોઈએ. તારે તો બધું બીક લાગે છે, કારણ કે એ લોકો એમને કોણ છે એ ઓળખતા નહોતા. ખાલી એ સ્વામી છે, હા એ આવનાર મસીહા છે, આ બધું એ લોકો ઓળખતા હતા, પણ એની જે તાકાત, એનું સામર્થ્ય, આ બધાની એમને ખબર નહોતી. અને એટલા માટે ઈસુ આ બધા બનાવો બનાવી રહ્યા છે. અને અહીંયા આગળ પિત્તર શું કરે છે? પિત્તર બી પાછો કેવી રીતે એને પૂછે છે, જો તો ખરા તમે. પ્રભુ, એ જો તમે હો તો. હજી વિશ્વાસ નથી કે એ જ છે. જો તમે એ હો ને, જો તમે હું છું એ હો તો. એટલે હજી કોઈને વિશ્વાસ નથી કે એ કોણ છે, અને એટલા માટે બૂમાબૂમ કરી બેસે છે. અને પિત્તર કહે છે, એ જો તમે હો તો મને પણ કહો, મને બી આજ્ઞા કરો તો હું પાણી પર ચાલીને તમારી પાસે આવું. મને બી આ શક્તિ આપો કે હું પાણી પર ચાલીને આવું, તો હું માનું કે હા તમે હું છું એ છો, એ તમે જીસસ છો, જેની પાછળ અમે બધું મૂકીને આવ્યા છીએ, એ તમે છો, એ અમે માનીએ. ત્યાં સુધી તો એ ગોષ્ઠ જ બને છે, દુષ્ટાત્મા જ બને છે. પ્રભુ, એ જો તમે હો તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું. અને પછી એ ચાલ્યો. હવે જ્યારે આ પિત્તર કહે છે કે તમે મને બી કહો, જો તમે ખરેખર તમે છો ને તો મને બી કહો તો હું પણ પાણી પર ચાલીને આવું. હવે એ ટાઈમે ઈસુ કેટલા દૂર હતા એ આપણે જાણતા નથી, પણ પિત્તર બોલે છે ત્યારે એ સાંભળે છે, અને હું છું એ બોલે છે કે બીસો નહીં, ત્યારે આ શિષ્યોએ સાંભળે છે.
અને પિત્તર કેટલું ચાલ્યો પાણી પર એ અહીં લખ્યું નથી. ચાલ્યો એટલું લખ્યું છે. હવે આપણે છે ને દૂર હોઈએ ને તો જોરથી બોલે ને કોઈ તો આપણે સાંભળી શકીએ છીએ. આપણે ખ્યાલ છે ને, કોઈ દૂરથી બોલતું હોય ને તોય આપણે સાંભળી શકીએ છીએ. એટલે ઈસુ કેટલા દૂર હતા જ્યારે પિત્તરે પાણી પર ચાલવાની શરૂઆત કરી એ આપણે જાણતા નથી. પણ એ બહુ દૂર હોવા જોઈએ. કારણ કે પિત્તર કહે છે કે જો એ તમે હો તો મને કહો તો હું ચાલીને તમારી પાસે આવું. એકદમ જો પાસે હોત ને તો કોઈ પ્રશ્ન જ નહોતો પાણી પર ચાલવાનો. થોડા ફૂટ જ દૂર હોત ને તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ એ ખાસા દૂર હોવા જોઈએ. અને એટલા માટે પિત્તર કહે છે કે તમે મને આજ્ઞા કરો ને તો હું પાણી પર ચાલીને આવું. ટેસ્ટ કરી જુઓ છે કે ખરેખર એ આપણા મસીહા, આપણા સ્વામી છે કે કેમ. અને પછી એ લખ્યું છે કે અને તેમણે કહ્યું આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. કેટલું અજાયબ જેવું. ખાતરી થઈ કે હા ખરેખર આ તો એ જ છે. દુષ્ટાત્મા નથી, આ તો પવિત્ર આત્મા છે. આ કોઈ ગોષ્ટ નથી, બીજું કોઈ નથી. આ તો અમારા સ્વામી છે, આ તો અમારા મસીહા છે. આ એને ખબર પડી ગઈ. તેમ છતાં ને ચાલવા લાગ્યો. હવે આ સમયે આપણે જાણીએ છીએ કે એણે મોટું મોજું જોયું. કે છે કે પણ પવન જોઈને તે બીધો અને ડૂબવા લાગ્યો. પવન જોઈને બીધો. હજી આ બીક તો ગયા જ નથી. આ એક મોટો પ્રોબ્લેમ છે બિલીવર્સ લોકો મધ્યે. હું અને તમે બધા એમાં ઇન્ક્લુડ થઈ જઈએ. આપણે છે ને પવન આવે છે ને આપણને ખબર છે કે ઈશ્વર શાંત કરનાર છે, તો એ આપણને બીક લાગે છે. કે છે એને પવન ચાલી રહ્યો છે, પવન છે, મોજા ઉછળી રહ્યા છે અને ચાલી રહ્યો છે. વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લગભગ 3 માઇલ ચાલીને આ લોકોની હોડી સરોવર વચ્ચે જ્યાં હતી ત્યાં આવ્યા. એમને કેટલા મોજા નડ્યા હશે તોય ચાલીને આવ્યા ને. કે પાણી શાંત નહોતું. ફક્ત પવન કંઈ વચમાં જ નહોતો ફૂંકાતો, આખા સરોવર ઉપર ફૂંકાતો હતો. તોય એવા મોજાવાળા ઉછળતા પાણીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલીને આવ્યા એમના શિષ્યોને મદદ કરવાને માટે, એમના શિષ્યોને બચાવવાને માટે. અને અહીંયા આગળ પિત્તર પણ ચાલે છે. ધેટ વોઝ ગુડ ઇનફ. એ પૂરતું હતું. પણ તેમ છતાં એ પવનને જોઈને એ ડૂબવા લાગ્યો. પવન ડૂબાડે છે. બીક હોય ને, બીક 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 આપણને ડૂબાડે છે. ઘણા લોકો બીકને લીધે મેન્ટલ ડિપ્રેશનમાં બી આવી જાય છે. ઘણા લોકોને બીકને કારણે બીજી અમુક માંદગીઓ આવી જાય છે. બીકને કારણે અમુક લોકોને અમુક રોગ પણ આવી જાય છે. બીક એ બહુ ખરાબ વસ્તુ છે. અને ઈશ્વર આ એમની બીક ધીમે ધીમે દૂર કરી રહ્યા છે. પહેલા તો દૂરથી આવે છે એ આ લોકો જોવે છે. પછી પાસે આવે છે તો એમની સાથે વાત કરે છે કે બીસો નહીં, એ તો હું છું. ધીમે ધીમે એમની બીક દૂર કરે છે. આપણે રાત પડે છે ત્યારે ઇન્સ્ટન્ટલી બધા તારાઓ નથી આવી જતા આકાશમાં. ઇન્સ્ટન્ટલી ચાંદોય નથી આવી જતો રાત્રે. ધીમે 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 ચાંદો દેખાવા માંડે, ધીમે ધીમે તારાઓ દેખાવા માંડે. અને જેમ જેમ અંધારું થતું જાય એમ પેલો તારાઓ અને આ ચાંદો એ વધારે આપણને પ્રકાશિત દેખાય. અને એ જ રીતે જ્યારે આ ચાંદો અને તારાઓ જતા રહે છે સવારે, ત્યારે ઇન્સ્ટન્ટલી નથી જતા રહેતા, ધીમે ધીમે જતા હોય છે. કારણ કે સૂરજ બી ધીમે ધીમે ઉગતો હોય છે. ધીમે ધીમે ઉગતો હોય છે. પછી બપોરે બરોબર જોરદાર રીતે એનો તાપ હોય છે, એનો ઉજવાળો હોય છે. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોની બીક ધીમે ધીમે દૂર કરી રહ્યા છે. કારણ કે પ્રભુ ઈસુને ખબર હતી કે જો ઇન્સ્ટન્ટલી એમની હોડીમાં આવી જશે ને ધડાક દઈને તો ચીસાચીસ કરી મેળશે. કારણ કે આ લોકો હજી બધું સમજ્યા નહોતા. નવાઈની વાત તો એ લાગે છે કે આ જે બનાવ બન્યો એના થોડા કલાક અગાઉ તો પ્રભુ ઈસુએ એમના સ્વામીએ 5 રોટલી અને 2 માછલી લઈને કેટલા બધા લોકોને, મોર દેન 5,000, 5,000 કરતાં બનતા સુધી 10,000 હોવા જોઈએ. કારણ કે 5,000માં માણસો જ ગણ્યા છે, સ્ત્રીઓ નથી ગણી, બાળકો નથી ગણ્યા.
એટલે લગભગ 10,000 હોવા જોઈએ, કદાચ થોડા ઓછા હોય, થોડા વધારે બી હોય, પણ આટલા બધાને 5 રોટલી અને 2 માછલીને વધારીને એમને બધાને જમાડ્યું તોય પાછું વધ્યું. આ ભૂલી ગયા એ લોકો. એમના હૃદયો એટલા કઠણ હતા ને કે એ લોકો એ બાબત બિલકુલ ભૂલી ગયા. અને માથી આ સંબંધી નથી લખતો, યોહાન આ સંબંધી નથી લખતો, પણ માર્ક એ વિશે લખે છે આ પ્રસંગનું વર્ણન કરતા. આપણે જોઈએ માર્કની સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય અને એની 51 કે 52મી કલમ છે, 52મી કલમ. 51મી કલમમાં લખ્યું છે એ વિશે, તેઓની પાસે હોડી પર ચડ્યા અને પવન થંભી ગયો અને તેઓ અતિશય વિસ્મિત થયા. પછી 52મી કલમમાં લખ્યું છે, કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં, પણ તેઓના મન કઠણ રહ્યા. હવે આ બાબત કેમ અહીંયા આગળ માર્ક લખે છે? કારણ કે બહુ અગત્યનું હતું. થોડા કલાક પહેલા તો પિત્તર કેટલું ચાલ્યો પાણી પર એ આપણને ખબર નથી, પણ એ તો ચાલ્યો તો કોના કહેવા પર? જે હું છું તે છું એના કહેવા પર ચાલ્યો તો. હવે એને જોયું તો હશે ને કે એ જીસસ કે જે પોતાની ઓળખાણ આપે છે, હું છું તે છું, એને જોયું તો હશે ને, કેટલી દૂરથી જોયું હતું કે આટલા સખત પાણીના મોજા ઉછળી રહ્યા છે, એના ઉપર કોઈ ચાલતું ચાલતું આવી રહ્યું છે, ડૂબતું નથી. તો પછી શરૂઆતમાં તો એને દુષ્ટાત્મા માને છે, પણ પછી એમની ઓળખાણ થાય છે ત્યારે આ ખાતરી કરે છે કે આ એ જ છે કે કેમ. તો કહે છે તું હોય તો હું ચાલું, અને પિત્તર ચાલે છે. પતી ગયું ત્યાં આગળ. તો પછી કેમ એને પવનની બીક લાગી? કારણ કે એ ચાલતો તો તારે બી મોજા તો ઉછળતા હતા જ ને. થોડું શાંત થઈ ગયું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા ટ્રબલ્ડ વોટર્સ પર ચાલીને અમને મદદ કરવા માટે આવી રહ્યા હતા, અને અહીંયા આગળ પિત્તર પોતે પણ આ ટ્રબલ્ડ વોટર્સ ઉપર ઉછળતા પાણી ઉપર ચાલી રહ્યો છે. તો પછી કેમ કે છે કે પવન જોઈને તે બીધો. અમુક જગ્યાએ લખ્યું છે મોજાને જોઈને બીધો. જે બી હોઈએ, પણ આ આપણે કેટલું બધું અનુભવ્યું છે આપણા જીવનમાં, તોય આપણને કેમ બીક લાગે છે પવનની? એક પ્રશ્ન છે. જો આપણે ડૂબી રહ્યા છીએ ને કોઈ બી રીતે, આપણે વ્યક્તિગત રીતે ડૂબી રહ્યા હોઈએ કે કૌટુંબિક રીતે આપણું કુટુંબ ડૂબી રહ્યું હોય, કશું બી આપણને લાગે ને, તો આપણે છે ને હું છું તે છું એના એક એક કામોને યાદ રાખીને વિચાર કરીએ. અહીંયા આગળ પિત્તર ભૂલી ગયો કે થોડાક વખત પહેલાં સખત પવન ફૂંકાયો તો એ એમની બોટમાં હતા, ઈસુ એમની બોટમાં હતા, હું છું તે છું એમની બોટમાં હતા. ત્યારે કેવું થયું હતું, કેવું અજાયબ જેવી રીતે શાંત કરી દીધું હતું. તો ઈસુ અહીંયા હું છું છે તું, હા, તો શું એ જ્યારે ચાલી રહ્યો છે તો પછીથી સહી સલામત નથી? એ કોના કહેવા પર ચાલ્યો તો? એ ઈસુના કહેવા પર ચાલ્યો તો. જો તું છે એ તો મને બી કહે કે હું બી ચાલું. એટલે કોના કહેવા પર ચાલ્યો તો? ઈસુના કહેવા પર ચાલ્યો તો. ઈસુએ જો કીધું હોત ને કે ના ચાલીશ, ના ચાલીશ, હું તો મનુષ્ય છું પણ દેવ બી છું, એટલે હું ચાલી શકું છું, તું ના ચાલી શકીશ તો પિત્તર તું ના ચાલીશ, તો જુદી વસ્તુ હતી. અને ઈસુ એમને ના પાડી હોત એને તોય ચાલ્યો હોત ને, તોય ડૂબવા લાગે ને તોય જુદી વસ્તુ, તું સમજ્યા? પણ આપણે ઈસુના કહેવા પર એ ચાલી રહ્યો છે તો કેવી રીતે ડૂબે? હા, ડૂબે, બીક લાગે ને, આપણે ના માનીએ ને તો પછી ડૂબીએ. એટલા માટે હું છું ને ઓળખવા એ બહુ અગત્યનું છે. આપણે ઈસુને આપણા તારનાર તરીકે ઓળખીએ છીએ, પાપોથી બચાવનાર તરીકે ઓળખીએ છીએ, પણ આપણા પૃથ્વી પરના જીવનમાં જે પવન ફૂંકાય છે, જે ઝંઝાવાતો આવે છે, શું એમાં પણ આપણને બચાવી શકે છે? એ હું છું ને ઓળખીએ છીએ કેમ? યોહાન શિષ્ય જે હતો એ પૃથ્વી પર જ્યારે પ્રભુ ઈસુ હતા ત્યારે કે જ્યારે બધા બેસતા હતા ને ત્યારે એની પાસે બેસતો હતો ને એનું માથું ઈસુના ખભા ઉપર ઢાળીને બેસતો હતો, એટલો નજદીક. પણ જ્યારે પ્રકટીકરણમાં આપણે પહેલા અધ્યાયમાં વાંચીએ છીએ
જ્યારે એ જ ઈસુએ એને દર્શન આપ્યું ને, અને ત્યારે બી એને બીક લાગીને કહે છે કે મરણતોડ થઈને પડ્યો. હા, ત્યારે ઈસુ એને શું કહે છે? જેના પર તું મારા ખભા પર, ઓ યોહાન, મારા ખભા પર તું માથું મૂકીને બેસતો તો ને, એ હું છું એવું નથી કહેતા. હું જીસસ છું એવું નથી કહેતા. એમ કે છે કે જે પ્રથમ, જે છેલ્લો, એ હું છું. પોતાના નામથી નથી ઓળખાણ આપતા, કારણ કે એ નામથી તો યોહાન એમને ઓળખતો હતો. પણ જે પ્રથમ અને જે છેલ્લો, એનાથી એ નહોતો ઓળખતો. અને અહીંયા એને ઓળખાણ થાય છે યોહાનને. કોની? જે પ્રથમ અને જે છેલ્લો છે ને, એની ઓળખાણ થાય છે. પછી એનામાં હોશ આવે છે, ઊભો થાય છે, ને પછી જે કંઈ આખું પ્રેક્ટિકલ આપણે વાંચીએ છીએ એ જુએ છે. અને એ જ રીતે જો આપણે પ્રભુ ઈસુને ફક્ત આત્મિક રીતે બચાવનાર છે, આત્મિક રીતે પાપોની માફી આપનાર છે, એ જ રીતે ફક્ત આપણે એમને ના ઓળખીએ, પણ આપણા કુટુંબ પર, આપણા જીવન પર, આપણી નોકરી પર, આપણા ધંધાઓ પર, કે આપણા લગ્ન જીવન પર જો તોફાન આવે ને, તો એ શાંત કરનાર એ છે. એ રીતે બી આપણે એમને ઓળખવા જોઈએ. અને એટલા જ માટે અહીંયા આગળ આ શબ્દો બહુ જ અગત્યના છે. હું છું એ છું. અને પછી કહે છે તો હાથ લાંબો કરીને પકડી લીધો. હવે આ સમયે કેટલા નજીક હોવા જોઈએ? એટલે પિત્તર ખાસું ચાલ્યો પાણી ઉપર, હો, કારણ કે ઈસુએ હાથ લંબાવ્યો અને એનો પકડી લીધો. એટલે ખાસો નજીક આવી ગયો હતો. એક બાજુ પિત્તર ચાલતો હતો ઈસુ તરફ જવાને માટે, બીજી બાજુ ઈસુ પિત્તર તરફ, હોડી તરફ આવી રહ્યા હતા. એટલે બેની વચ્ચેનું અંતર હવે બહુ નહોતું. એટલે પિત્તર ખાસું ચાલ્યો પાણી પર, તેમ છતાં પવન જોઈને બી ગયો અને ડૂબવા લાગ્યો. બીક આપણને ડૂબાડે છે, ઝંઝાવાતો આપણને ડૂબાડે છે. જો આપણે એના ઉપર આપણું ધ્યાન રાખીએ ને, તો પિત્તરે શું કરવાનું હતું? જેણે કીધું તો એને કે આવ, એના તરફ એણે દ્રષ્ટિ રાખીને ચાલ્યા કરવાનું હતું. પણ એ જેણે કીધું તું આવ, એના પરથી એણે દ્રષ્ટિ ઉઠાવી લીધી. આજે 5 રોટલી ને 2 બાટલી બાબત આ લોકો ભૂલી ગયા હતા કે આટલું બધું એ કરી શકે છે. બીજી બાબત એ કઈ ભૂલી ગયા હતા કે શરૂઆતમાં જ્યારે એ લોકો હોડીમાં હતા, ઈસુ બી એમની સાથે હતા, અને ઈસુએ જે ચમત્કાર કર્યો હતો, એમને ડૂબતા બચાવી લીધા હતા, અને આખું બધું શાંત થઈ ગયું હતું ઇન્સ્ટન્ટલી. આ પ્રસંગી આ લોકો ભૂલી ગયા. અને પિત્તર પણ આ બાબતને બિલકુલ એ ભૂલી ગયો. એટલે છે ને આ બીક લાગી, આ શિષ્યોને બીક લાગી. એ ભૂલી ગયા કે થોડાક વખત પહેલાં તો એમણે બાકી આખું શાંત કર્યું હતું, આપણે બધા હોડીમાં હતા, હોડી ડૂબવા લાગતી હતી, એવું બધું હતું, તોય બચાવી લીધા હતા. એ જ છે અહીંયા બી આપણને બચાવશે. આપણે ઈશ્વરના કામો એ ઈશ્વરનો સ્વભાવ છે. અને આટલું બધું છતાં, એટલે ઈશ્વરનો સ્વભાવ આપણે ભૂલીએ નહીં. આ લોકો અહીંયા આગળ બી ગયા છે, અને પિત્તર ચાલી રહ્યો છે. આ બધું શિષ્યોએ જોયું કે આ તો જો ને આપણી તો હમણાં હોડીમાં તો જો ને ચાલે છે પાણી પર, અને પેલી તરફ જઈ રહ્યો છે. આ બધું આ શિષ્યોએ જોયું. કેવું અજાબ જેવું એ લોકોને લાગ્યું હશે એ સમયે. અને પછીથી ઈસુ એમને કહે છે કે અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? આપણે ભૂલી ના જઈએ કે આપણને કોણ મોકલી રહ્યા છે. મેં શરૂઆતમાં કીધું હતું તમને કે પહેલો જે પ્રસંગ બન્યો હતો, એમાં ઈસુએ કીધું હતું કે ચાલો આપણે પેલી તરફ જઈએ. અને આ જે બીજો પ્રસંગ બન્યો, એમાં ઈસુ એમ નથી કહેતા કે આપણે જઈએ, તમે જાઓ, હું અહીંયા જ રહું છું, તમે જાઓ, એકલા જાઓ. આ છે ને શિષ્યોને બી લાગ્યું હશે કે રે 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 રે, આપણે ના ગયા હોત તો કેટલું સારું, ના ગયા હોત તો કેટલું સારું. ગયા વખતે તો ઈસુ આપણી સાથે હતા હોડીમાં, એટલે ફાયદો થઈ ગયો. આ વખતે તો હોડીમાં નથી, અરે રે, આપણે શું કામ નીકળ્યા? પણ ભૂલી ના જઈએ કે એમને તો ઈસુએ મોકલ્યા હતા. ઈસુએ હઠેઠ કરીને મોકલ્યા હતા. ઈસુએ મોકલ્યા હતા તો શું ઈસુની જવાબદારી નહોતી એમને સાચવવાની? આપણે કેટલી બધી વાર ભૂલી જઈએ છીએ કે આપણને કોણે બચાવ્યા છે, આપણને મદદ કરનાર કોણ છે.
ઈશ્વરે આપણને મોકલ્યા છે, અને ભલે અને ઈશ્વરે આપણને મોકલ્યા છે ને, તો આપણને પેલે પાર લઈ જવાની બી એમની જવાબદારી છે. ભલે ને આપણે મહેનત કરીએ છીએ, પણ હોડી નથી આગળ જતી. આપણે બધું જ કરીએ છીએ આપણું જે કંઈ કરવું જોઈએ, પણ હોડી આગળ નથી જતી. પણ ઈસુ એ બધું જુએ છે. ઈસુ એમના હલ્લેસા મારતા જુએ છે, મહેનત કરતા જુએ છે, ને ચાલીને આવે છે. ચાલીને આવે છે અને એમને બચાવવાને માટે આવે છે. ઈસુ એમની જવાબદારી બજાવે છે. ઈસુએ એમને કીધું હતું કે તમે જાઓ, અને એ લોકો શરૂઆતમાં ના પાડતા હતા, તો ઈસુએ હઠેટ કરી અને પછી એમને મોકલ્યા. તો શું એ ઈસુની જવાબદારી નહોતી એમને સહી સલામત રાખવાની અને સહી સલામત પેલે પાર પહોંચાડવાની? આપણે ભૂલી જઈએ છીએ ઈશ્વરના વચનો, અને ઈશ્વરના વચનો ભૂલી જઈએ છીએ ને, ત્યારે આપણને બીક લાગે છે. હું તમને કહું છું કે આજે ગમે તેવો ભારે પવન તમારા જીવન પર ફૂંકાઈ રહ્યો હોય, ગમે એટલો ભારે પવન તમારા કુટુંબની સામે ફૂંકાઈ રહ્યો હોય, ઈસુ તમને સહી સલામત પેલે પાર લઈ જવાના છે. કશું ઇન્સ્ટન્ટલી ના બન્યું. ઇન્સ્ટન્ટલી પ્રભુ ઈસુ એમની હોડીમાં ના આવી ગયા, ચાલતા ચાલતા આયા, વાર લાગી. અને એટલા જ માટે ઈશ્વરે આપણને મોકલ્યા છે આ પૃથ્વી ઉપર, અને ઈશ્વર આપણને પેલે પાર લઈ જવાનો છે. ગમે એટલા તોફાનો આવે ને, હા, ઈશ્વર એને શાંત કરવાનો છે. આ ઈશ્વરના વચનને આપણે ભૂલી ના જઈએ. હું મારી મેળે આ પૃથ્વી પર નથી. હું મારી મેળે આ ઈશ્વરની સેવામાં નથી. કોઈ પણ જગ્યાએ જવાનું હોય ને, ભાઈઓ ને બહેનો, હું મારી મેળે જતો નથી. ઈસુ મને મોકલે છે. ઈસુ મને મોકલે છે. અને ઈસુ મને મોકલે છે ને, તો મને સાચવવાની જવાબદારી એમની છે, અને મને અહીંયા પાછા લાવવાની જવાબદારી પણ એમની જ છે. એટલા માટે હું જવાની હિંમત કરું છું. હું જાણું છું કે હું મારી મેળે નથી જતો. હકીકતમાં તો જેમ શિષ્યોને નહોતું જવું, અને પછી ઈશ્વરે હઠેટ કરી એટલે એ લોકો ગયા, એવું જ છે. યુનાઇટેડ સ્ટેટની આરામદાયક શાંતિપૂર્વક ડે બાય ડે લાઈફ મૂકી દઈને શું કામ મારે મણિપુર જવું? શું કામ મારે અયોધ્યા જવું? શું કામ મારે જેલોમાં જવું? શું કામ જવું? બધું શાંતિથી બેસી ના રહું અહીંયા આ દેશમાં? આનંદ ના કરું, મજા ના કરું? હા, પણ કેમ જવું પડે છે? કે ઈસુ મને મોકલે છે, અને મને ખબર છે કે ઈસુ મને સાચવવાનો છે. અને ઈશ્વરે પુરવાર બી કર્યું છે, એ સાચવે છે ને એ. હા, મને સાચવવાની જવાબદારી ઈસુની છે. હમણાં લાસ્ટ ટાઈમ ગયો મણિપુર, તો મને ખબર નથી મેં કૂતરો ખાધો કે વાંદરો ખાધો, પણ એ ચિકન નહોતું, બીફ નહોતું, કશું નહોતું, બીજું જ કંઈક મીટનું ફૂડ હતું, અને મારે ખાવું પડ્યું, અને તોય હું માદો ના પડ્યો. કેમ? કારણ કે ઈસુએ મને મોકલ્યો હતો, ને એમને મને મારી તંદુરસ્તી જાળવવાની એમની જવાબદારી હતી. સહી સલામત પાછો મને અમદાવાદ લાવવાની એમની જવાબદારી હતી. આપણે ભૂલીએ નહીં કે ઈસુ આપણી ઉપર કેટલું ધ્યાન રાખે છે. આ લોકો સરોવરની વચમાં હતા, અને એ પોતે તો છેક કિનારા ઉપર દૂર પહાડ પર હતા, પણ તોય એમણે જોયું નહીં. ઈસુ એમના શિષ્યોનું કેટલું ધ્યાન રાખતા હતા, કેટલું ધ્યાન રાખતા હતા, કે જ્યારે એમણે જોયું કે સખત પવન ફૂંકાઈ રહ્યો છે, મારા શિષ્યો હલ્લેસા મારી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, તોય હોડી આગળ જતી નથી, કારણ કે પવન સામો છે, તો એ ચાલીને પાણી પર ચાલીને લગભગ 3 માઇલ ચાલીને પાણી પર ચાલીને આવે છે એમને બચાવવાને માટે. આ છે આપણા હું છું તે છું. તમે બધા જે આવો છો પ્રેયર લાઈનમાં, હું માનું છું ત્યાં સુધી બધા જ જીસસ ઈસુને તો ઓળખો છો, મને ખાતરી છે. પણ શું તમે હું છું એને ઓળખો છો? ના ઓળખતા હોય તો એને એ રીતે ઓળખો કે ઈસુ કોણ છે. નહીં તમને તજી દે, તમને નહીં ડૂબવા દે, તમારા કુટુંબને નહીં ડૂબવા દે. જે બી કરવાનું છે એ કરીને એ બહાર તમને લાવશે. અને અહીંયા આગળ આજે હું છું એના ઉપર ઘણું બધું મારે કહેવાનું છે, પણ હું હજી એને લંબાવવાનું છું, કારણ કે મારે ટૂંકમાં જલ્દી પતાવી નથી દેવાનું. કારણ કે આપણે ઈસુને હું છું એ જાણીએ ને, એ બહુ અગત્યનું છે. સાહુલની આગળ કે જે હું જીસસ, હું ઈસુ, પણ એના શિષ્યોની આગળ હું છું.
બીક લાગી ત્યારે કે હું છું, ભૂલી ના જશો કે હું કોણ છું. પ્રેક્ટિકલમાં યોહાનને કે ભૂલી ના જઈશ હું કોણ છું. અને ઈશ્વર આપણને એ જ કહી રહ્યા છે કે ભૂલશો નહીં કે હું કોણ છું. ઈસુ તમને કહી રહ્યા છે, જો તમારી ઉપર કે તમારા કુટુંબની ઉપર કે તમારી નોકરી ઉપર કે તમારા ધંધા ઉપર જો પવન ફૂંકાઈ રહ્યો હોય ને, બીક જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ને, તો આજે ઈસુ તમને દૂરથી, ભલે દૂરથી પણ કહી રહ્યા છે કે હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું, હું તમને બચાવવા આવી રહ્યો છું. અને ભલે ઇન્સ્ટન્ટલી ઈસુ ના આવી ગયા, પણ આયા ને, 3 માઇલ ચાલીને બી આયા ને, વાર બી લાગી ને. અને પછી જ્યારે આયા ને ત્યારે પછી લખવામાં આવ્યું છે કે હોડી તરત જ ત્યાં આગળ એમના નિર્ધારિત સ્થળે પહોંચી ગઈ. હું છું જ્યારે આવે છે ને આપણા કુટુંબમાં કે આપણા જીવનમાં, ત્યારે આપણું નિર્ધારિત કામ પછીથી પૂરું થાય છે. અને ત્યાં આપણે હું છું ને પ્રાર્થના કરીએ, કારણ કે આપણે જઈએ છીએ, હું તે જઉં છું, આપણે જઈશું સાથે, ત્યારે એ હું છું છે ને આપણી સાથે ત્યાં આવશે. અને એટલા જ માટે ઘણી બધી જગ્યાએ અમુક વાર પ્રભુ મને બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે કે હું એમના ઘેર જઈને પ્રાર્થના કરું, અને પછી હું ઓબે થઉં છું ઈશ્વરને, અને પછી જઉં છું ને તો કામ બની જાય છે. કારણ કે ઈસુ હોડીમાં આવી ગયા, ઈસુ ઘરમાં આવી ગયા, ઈસુ કુટુંબમાં આવી ગયા, અને ત્યાં આગળ બધું શાંત થઈ જાય છે. હજી આમાં મારે ઘણું કહેવાનું છે. આ તો મેં એમની તમારી આટલી જ બાબત બતાવી આજે કે એમની બીક ઈસુએ કઈ રીતે દૂર કરી. ધીમે ધીમે એમની બીક દૂર કરી કે જેથી એ લોકો વધારે ના બીજા, એને એ લોકો વધારે અચંબો ના પામે. આટલું આટલું થયું હતું તોય ઈસુ આવતા હતા, એમને ઓળખી ના શક્યા કે આ તો ઈસુ છે કે જે દુષ્ટાત્મા છે. આટલું બધું ચાલીને આયા, એ જોયું તોય પિત્તર કહે છે, જો એ તમે છો તો મને કહો તો હું માનું, તો હું માનું કે તમે છો. બોલો કેટલો અવિશ્વાસ. અને ત્યાં સુધી એમની હોડી ડામાડોળ થવા લાગી. અને આ લોકોનો અવિશ્વાસ એટલો બધો હતો, મેં એક પોઈન્ટ ગયા વખતે લાવીને મૂક્યો હતો કે ઈસુ એમની આગળ નીકળી ગયા. ઈસુ એમની આગળ નીકળી ગયા, ઓવરટેક કરીને, કારણ કે હજુ આ લોકો એમને ઓળખી જ નતા શક્યા કે આ તો એમના સ્વામી છે. હજુ તો એમને એવું જ હતું કે આ કોઈ ગોસ્ટ છે, પાણી પર ચાલી રહ્યું છે. પાણી પર તો વળી ચલાતું હશે. હા, પેલું તોફાન તો શાંત કર્યું તો એ ભૂલી ગયા. 5 રોટલી ને 2 માટલીને વધારી દીધી ને ભૂલી ગયા. તો અત્યારે કેવડું પાણી પર તો કોઈ ચાલતું હશે, આ તો ગોસ્ટ જ હોવું જોઈએ, દુષ્ટાત્મા જ હોવો જોઈએ. એ બીકને લીધે એ લોકો પછી બીધા. અને એ જ રીતે ઈસુ પાસે આવે છે, અને પછી હજી એ લોકો ઓળખતા નથી, એટલે કે છે ઈસુ એમની આગળ નીકળી ગયા, એટલે કે એમને ઓવરટેક કરીને એમની આગળ જતા રહ્યા. અને એમણે જ્યારે બરોબર જોયું ને ત્યારે પિત્તર પછી હિંમત કરે છે કે જો તમે જ છો ને તો મને કહો તો હું પાણી પર ચાલું. એ લોકો બધા એમને બરોબર ઓળખતા થયા ને, અને ઈસુએ એમને બચાવી લીધા. જ્યાં સુધી નહોતા ઓળખતા ત્યાં સુધી ઈસુએ પાણી પર ચાલ્યા જ કર્યું. પાસે આવ્યા તો એમની હોડીની આગળ બી નીકળી ગયા, કારણ કે હજુ આ લોકોએ વિશ્વાસ નતો કર્યો કે આ કોણ છે. પણ જ્યારે જાણ્યું ને, પિત્તર પડ્યો તો એનો હાથ ઉચકીને ઊભો કર્યો, અને પિત્તર પાણી પર 2 વાર ચાલ્યો, 2 વાર. જતી વખતે ચાલ્યો, અને ડૂબતો તો પ્રભુ ઈસુનો હાથ પકડીને ઊભો કર્યો ને, તો પછી પાછા હોડીમાં બેવ સાથે આવ્યા. એટલે ફરી વાર બી ચાલ્યો. હા, ઊભા થશો ને પડશો, ઈસુ તમને ઊભા કરશે અને ફરી તમને ચલાવશે. તોફાનમાં બી ઈશ્વર તમારો હાથ પકડીને તમને ચલાવશે અને તમારી હોડીમાં પાછા લાવશે. પવન શાંત થઈ જશે અને બધું શાંત થઈ જશે. કેમ આ પ્રસંગ 2 વાર વર્ણવવામાં આવ્યો છે? પહેલો પ્રસંગ ઈસુ હોડીમાં હતા ત્યારનો એ પ્રસંગ છે, અને આ બીજો પ્રસંગ હોડીમાં નહોતા. એટલે ઈશ્વર આપણને એ જ શીખવી રહ્યા છે કે હું તમારી સાથે ફિઝિકલી ઘરમાં હોઉં કે ના હોઉં, તમારા કુટુંબમાં હોઉં કે ના હોઉં, પણ આત્મિક રીતે તો એ છે જ. અને મેં દાખલો આપ્યો હતો કે આપણા ઘરમાં ઈસુ છે. બધા કહેશે હા. અરે ભાઈ તમે જુઓ છો તમારી આંખોથી કે ના? પણ અમે વિશ્વાસ કરીએ છીએ કે અમે જે છીએ. હા, ઈસુ ફિઝિકલી એમની હોડીમાં આ વખતે નહોતા, પણ આત્મિક રીતે હતા, એટલે એ લોકો બચી ગયા. અને આત્મિક રીતે હતા એટલે પ્રભુ પછી ફિઝિકલી બી આવ્યા.
ફિઝિકલી બી આવ્યા અને એમને બચાવી લીધા. વિશ્વાસ એ બહુ કી છે. હું છું, જે છું એ છું, એ એક એને ઓળખવા એ કી છે, ચાવી છે. અને એના કારણે આ બે પ્રસંગો ઈસુએ બતાવ્યા કે હું તમારા ઘરમાં ફિઝિકલી હોઉં કે ના હોઉં, પણ હું તમને બચાવીશ. પહેલી વાર હોડીમાં ફિઝિકલી હતા, બીજી વાર હોડીમાં ફિઝિકલી નહોતા પણ સ્પિરિચ્યુઅલી હતા. કારણ કે ઈસુનું વચન છે કે હું તમને કદી મૂકી નહીં દઉં, કદી તજી નહીં દઉં. ગમે એટલો પવન ફૂંકાશે, હું તમને તજી નહીં દઉં, તમને મૂકી નહીં દઉં. તમે પાણીમાં ડૂબશો વિશ્વાસને કારણે, તો હું તમારો હાથ પકડીને ઊભા કરી દઈશ અને ફરીથી ચલાવીશ. હું તમને મૂકી નહીં દઉં, હું તમને ડૂબવા નહીં દઉં. નથી આપણા કુટુંબને ડૂબવા દેતો, નથી આપણા જીવનને ડૂબવા દેતો. હું છું એ છું, એ આપણી સાથે છે. આપણે ફિઝિકલી એમને જોઈએ કે ના જોઈએ, એ આપણી સાથે છે. પહેલી વાર ફિઝિકલી હતા હોડીમાં, બીજી વાર ફિઝિકલી નહોતા, સ્પિરિચ્યુઅલી હતા. અને એ બહુ અગત્યનું છે. એ અગત્યનું છે. ફિઝિકલી છે કે કેમ એ અગત્યનું નથી. એ છે કે કેમ આપણી આત્મિક આંખોથી આપણે શું દુષ્ટાત્મા જોઈએ છીએ કે પવિત્ર આત્માને જોઈએ છીએ. પ્રભુ આપણને સહાય અને મદદ કરે. હું આ વિશે હું છું જે છું એ જરા થોડું વધારે કહેવાનું છું. આવતીકાલે જે બીજો જે બાબત છે ને એ કે ઈશ્વરે એમની બીક આ રીતે દૂર કરી, કઈ મેથડ હજી એમણે અપનાવી છે ને એ બાબત આપણે જોવા માંગીએ છીએ. કારણ કે આ બાબત મને ને તમને બધાને લાગુ પડે છે. તોફાન પવન આપણી સામે ફૂંકાય છે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, આપણને બીક પણ લાગી જાય છે. પણ આ બે પ્રસંગ, પહેલો પ્રસંગ અને બીજો પ્રસંગ, બંને વખતે ઈશ્વર તોફાનને શાંત કરે છે. તોફાનને શાંત કરે છે એ અગત્યનું છે. તોફાન આવે છે એ અગત્યનું નથી. આ પૃથ્વી પરના જીવનમાં આપણે આગળ વધી રહ્યા છીએ. જેમ પેલા લોકો સરોવરમાં આગળ વધી રહ્યા હતા હોળીની અંદર, આપણે આ પૃથ્વી પરના જીવનમાં આગળ વધી રહ્યા છે. આ પારથી પેલે પાર લઈ જવાની જવાબદારી ઈસુની છે અને ઈસુ એની જવાબદારી અદા કરવાના છે. તમે ઘણા બધા અનુભવ્યું હશે ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં આવો પવન ફૂંકાયો હશે, તમને બીક બી લાગી હશે, પણ ઈશ્વર તમને ઊભા કર્યા ને, રાઈટ? એ જ રીતે ફરી પવન ફૂંકાશે ને તો ફરી બી ઈશ્વર શાંત કરશે. આ ગાલિલના સરોવરમાં 2 વાર પવન ફૂંકાયો અને બંને વાર ઈશ્વરે પવનને શાંત કર્યો અને ઈસુ એમને એમના નિર્ધારિત સ્થળે લઈ ગયા. મને ને તમને લઈ જવાના છે નિર્ધારિત સ્થળે. ચિંતા ના કરશો. પવનથી ના બીસો, ઉછળતા મોજાઓથી ના બીસો, પણ તમારી સાથે કોણ છે? તમને બચાવનાર કોણ છે? તમારો હાથ પકડી લેનાર કોણ છે? એ બાબત ઉપર તમારું ધ્યાન રાખશો ને તો એ બીક જતી રહેશે અને તમે ઊભા થઈ શકશો. અને આમાંથી આપણા કુટુંબમાં કે બીજી કોઈ પણ જગ્યાએ જો આપણે કોઈને ડૂબતા જોઈશું ને, અથવા તો આપણા કુટુંબને, આપણા ઘરને બી ડૂબતા જોઈશું ને, તો આ પ્રસંગ આપણને બહુ હિંમત આપશે અને આ પ્રસંગથી આપણે ઊભા થઈ શકીશું. આપણે હું છું તે છું એને ઓળખીએ. પ્રભુ આપણી સહાય અને મદદ કરે. આમેન. આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને મારા દેવ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને બચાવવાને માટે ગમે તે કરવા તૈયાર છો. તમે ગમે ત્યાં હો ત્યાંથી તમે અમારી મુસીબત જુઓ છો. તમે જ્યાં છો ગમે ત્યાં હો ત્યાંથી તમે અમારું તોફાન જુઓ છો. પ્રભુ, અમે મહેનત કરીએ છીએ અને આગળ કંઈ કામ વધતું નથી એ બી તમે જુઓ છો. અને પ્રભુ, તમે એમને મદદ કરવા દોડી આવો છો, એમાં કોઈ શંકાની વાત નથી. પ્રભુ, તમારો બહુ આભાર માને છે કે તમે એમને શોધ્યા છે, તાર્યા છે અને તમે અમારી સાથે આજે પણ છો. અત્યારે દુનિયામાં, ઓ પિતાજી, યુએસએમાં, ઇઝરાયલમાં, ઇન્ડિયામાં, બધા દેશોમાં પ્રભુ ભારે એડવર્ડ સામો પવન ફૂંકાઈ રહ્યો છે. બધા દેશો અત્યારે ડામાડોળ થઈ રહ્યા છે. પણ પ્રભુ, એ બધાની વચ્ચે, બધાની મધ્યે તમે અમારી હોડીને, અમારા કુટુંબને, અમારા જીવનને, અમારી નોકરીને, અમારા ધંધાને તમે સાચવી રહ્યા છો. માટે તમારો પુષ્કળ આભાર માનતા પ્રભુ અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. ફરી મળીએ ત્યાં સુધી પ્રભુ, તમારા ઉપર વિશ્વાસ કરવાની, તમે કોણ છો એને સમજવાની કૃપા પ્રભુ તમે અમને આપજો. એવી પ્રાર્થના
તમારા પવિત્ર નામમાં કરીએ છીએ, ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આમેન. આમેન. आने दो या आने दो तूफान, आंधी आने दो या आने दो तूफान, वो नैया क्या डूबेगी जिसमें यीशु महान. राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना. यीशु तेरे साथ है,